જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો શિક્ષક મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે તમારા બધાની જે આતુરતા હતી કે શિક્ષણ એટલે કે શિક્ષણની જે ભરતી હતી એના અંગેનો અંત આવી ગયો છે, જાહેરાત આવી ગઈ છે. તો જોઈએ આપણે એના વિશે કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટેની જે પસંદગી છે તો એ પસંદગી સમિતિ કમિશનર શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર તરફથી સરકારી ઉચ્ચતર, મિત્રો આ સરકારી ભરતી છે, તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી અંગેની જાહેરાત ક્રમાંક નંબર 04/2024 અંતર્ગત જોઈએ આપણે તો કે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના તારીખ 15/11/2019ના જાહેરનામા ક્રમાંક આપ્યો છે કે GHSH 105 SMS 1011-258 G1 અને તારીખ 12/9/2024ના જાહેરનામા ક્રમાંક ગુજરાત સરકાર GHSH 51 SMS 1011-258 PF 1G1 તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને વખતો વખત થયેલા સુધારા ઠરાવોની જોગવાઈઓ અન્વયે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફત મળેલ નીચે મુજબ અંદાજિત ખાલી જગ્યાઓ પર શિક્ષણ સહાયકની નિમણૂક અર્થે દ્વિસ્તરીય એટલે કે જે તમારી પ્રિલિમ્સ અને મેન્સ એક્ઝામ લેવાની હતી એના દ્વિસ્તરીય ટાટ HS એટલે કે ધોરણ 11-12 માટે એટલે કે 2023ના જે તમારે ગુણ આવ્યા છે એ ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તથા પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ વેબસાઇટ પર ઉલ્લેખ કરેલ સૂચનાઓ તેમજ સરકારશ્રીના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા દ્વિસ્તરીય ટાટ HS એટલે કે 2023 પરીક્ષામાં 60% એટલે મિત્રો ટોટલ 200 ગુણનું તમારે પેપર હતું તો 120 જેમને આવ્યા હોય એટલે 120 કે તેનાથી વધુ તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં અને અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ આપવામાં એટલે કે મળવાપત્ર રહેશે. જોઈએ આપણે બીજી એને મુદ્દો છે કે અરજી કરવા માટેની સમયમર્યાદા કેટલી છે અને વિગત શું છે. તો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે તારીખ 10/10/2024થી માંડી તારીખ 21/10/2024ના રોજ સમય આપે છે 11 થી 59 એટલે કે રાત જે તમારે 11:59 કલાક સુધી મિત્રો આ વેબસાઇટ આપી છે https://www.gserc.in એટલે મિત્રો આ ગવર્મેન્ટની વેબસાઇટ છે. તો એ વેબસાઇટ પર ઉપર મૂકવામાં આવેલ સૂચનાઓ મુજબ ઓનલાઈન અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજીની નિયત કરેલ ફી આ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી જ ભરી શકશે. અરજી માત્ર ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે તમામ વિગતો અરજીપત્રકમાં ભર્યા બાદ તેની ખાતરી કરીને જ નિયત ફી ભરવાની રહેશે. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલ અરજી કન્ફર્મ થયેલ ગણાશે. કન્ફર્મ થયેલ અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઈચ્છે તો કરેલ અરજી વિથડ્રો કરી નીચે એટલે કે કરી નવી અરજી કરવાની રહેશે અને પુનઃ ફી ભરી અરજી કરી કન્ફર્મ કરવાની રહેશે. અને એ પ્રમાણે નિયત સમય મર્યાદામાં ફી ભરે ન હોય તેવા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. અંદાજ મિત્રો જે ખાલી જગ્યાઓ છે આપી છે જગ્યા તો ક્રમમાં આપે છે માધ્યમની ખાલી જગ્યાઓ તો જો આપે નંબર 1 ક્રમમાં ગુજરાતી માધ્યમની સંખ્યા છે જગ્યાઓ 1603 એટલે 1603. બીજો ક્રમ છે અંગ્રેજી માધ્યમમાં આપી છે 5 ટોટલ મિત્રો 1608 એ સરકારી ઉચ્ચતર માધ્યમિક જે છે શાળાઓની અંદર ભરતી કે જગ્યાઓ છે. ત્યારબાદ જોઈએ આપણે આગળ કે પ્રસ્તુત જાહેરનામામાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને અધીન છે. શેને છે? ફેરફારને અધીન આપવામાં આવી છે. ત્યારબાદ વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતાં તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક દાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ગુણવત્તાક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ
થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે જાહેર સંબંધી વિગતવાર જાણકારી સૂચનાઓ અનુસાર મિત્રો અહીં વેબસાઇટ આપી છે. વેબસાઇટ જે છે એના ઉપર મૂકવામાં આવશે, જે સરકારી વેબસાઇટ છે આપણે GSERCની વેબસાઇટ છે તો એના ઉપર. તેમજ ભરતી પ્રક્રિયા દરમિયાન તમામ સૂચનાઓ અને વિગતો વખત વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઈપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવાર ભરતીના કોઈપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે પસંદગી સમિતિને અનામત રહેશે. SD અધ્યક્ષ મિત્રો જે અહીં આપ્યા છે એમની સાઇન છે તમારી સમક્ષ. તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી માટે પસંદગી સમિતિ અને નિયામક શાળાઓની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર. માહિતી 1114 અને 2024-25ના અનુસાર. તો મિત્રો આ હતી સરકારી ભરતી અંગે. તો જો તમે મિત્રો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. આપણે નવા વિડીયો મળશું એક નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત. બેસ્ટ ઓફ લક બધાને.